આજે તો ગુંદી ગાંઠિયા દેવા માટે ઉભો રહી ગયો ભાઈ. તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? ફરી પાછું આપનું સ્વાગત છે મારા ન્યૂ મિની બ્લોગમાં ફ્રેન્ડ્સ. તો આજે સવારે ઉઠીને પહેલા તો કરી લીધા ભગવાનને દર્શન, અને પછી ત્યારબાદ મેં મૂકી દીધું ગરમ પાણી, અને ગરમ પાણી પીને પછી હું કરવા લાગ્યો એક્સરસાઇઝ. પછી એક્સરસાઇઝ પતાવીને મેં થઈ ગયો નાઈ ધોઈને રેડી ને પહેરી લીધું ઓરેન્જ ટી શર્ટ. કારણ કે ઓરેન્જ ટી શર્ટ આજે તો પહેરવું જ પડે, કારણ કે આજે છે હનુમાન જયંતિ. તો ભગવા રંગ આપણે પહેરી લીધો, અને પછી ત્યારબાદ ઘરે કરી લીધા દીવાબત્તી. પછી ગયો સ્વામિનારાયણ મંદિર, ત્યાં દર્શન કરીને પછી ગયો મહાદેવની પૂજા કરવા માટે. મહાદેવની પૂજા પતાવીને પછી ત્યારબાદ હું આવી ગયો આપણી ઓફિસે, અને જેગ્યુરિક્સ બિઝનેસની આપણી ઓફિસે, અને પછી કરી લીધા મેં દીવાબત્તી પહેલા તો સૌથી પહેલા, અને પછી ત્યારબાદ મેં કરી દીધું લેપટોપ ચાલુ, કારણ કે કાલ રાત્રે મારે એક ક્લાયન્ટનું કામ થઈ ગયું હતું બાકી. તો પહેલા તો એક કામ પતાવ્યું, અને પછી આજે જવાનું હતું મારે એક જગ્યાએ ભવનાથ, કારણ કે આજે હતું બે કામ ભવનાથ. મારે એક ક્લાયન્ટનું શૂટિંગ પણ કરવાનું હતું, અને જવાનું હતું એક જગ્યાએ ભવનાથ સેવામાં પણ. તો આપણે નીકળી ગયા ભવનાથ તરફ. અને ભવનાથ પહેલા તો આપણે ગયા લંબે હનુમાન. તો તમે જોઈ શકો છો ત્યાં હતી સારી એવી ભીડ, અને પછી ત્યાં આપણે કરી હનુમાન દાદા દર્શન. તો તમે જોઈ શકો છો હનુમાન દાદાને કેવા મસ્ત મજાના શણગાર્યા હતા, અને ભોગ પણ ખૂબ જ મસ્ત મજાનો ચડાવ્યો હતો. પછી ત્યાંથી હું ગયો આપણા રિલેટિવના આશ્રમે, જે ગિરનારના પગથિયા ચાલુ થાય છે ત્યાં જેમનો આશ્રમ આવેલું છે. તો ત્યાં હું ગયો, અને ત્યાં આપણે સેવામાં રહ્યા, જ્યાં ગુંદી ગાંઠિયા ને એનું વિતરણ હતું, ગુંદી ગાંઠિયા છાસનું, ત્યાં આપણે ઉભા રહ્યા. અને પછી ત્યારબાદ હું અંદર આશ્રમમાં ગયો. તો અંદર આશ્રમમાં બેનનું તમે સોંગ સાંભળો, ખૂબ જ મસ્ત મજાનું ગાયેલું છે એમને. અમદાવાદથી આ બેન આવ્યા હતા, અને એમનો જે વોઇસ હતો ને જે ખૂબ જ મસ્ત મજાનો. તમે પણ આ બેનનો વોઇસ સાંભળો. श्री राम जानकी बैठे हैं मेरे सीने में श्री. તો એ મેડમનો મસ્ત સોંગ સાંભળીને પછી હું આવી ગયો આપણા કામ તરફ પાછો. તો આજે જવાનું હતું એક જગ્યાએ મીટિંગમાં. તો આપણે મીટિંગ પતાવીને પછી રાત્રે અમારા ઘર પાસે હતું સેવાનું કાર્ય. તો બધા તમે જોઈ શકો છો કેવા છોકરાઓ બધા સેવા કરી રહ્યા હતા. અને પછી ત્યારબાદ હું આવી ગયો ઓફિસે, ને ઓફિસે કરવા માંડ્યો કામ. તો બસ ફ્રેન્ડ, આજનો બ્લોગ અહીં સુધી. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ટાટા, બાય.